કેમ છો બાળ દોસ્તો? હું છું વાર્તા કહેનારો. આવી ગયા ને બધા? ચાલો આજે હું તમને ફરીને મૂછાળીમાંની એક વાર્તા કહું. સાંભળજો હો. વાર્તાનું નામ છે ટાઢા ટબુકલાની વાર્તા. એક હતી ડોશી. તે એક ઝૂંપડીમાં રહેતી હતી. વરસાદના દિવસો આવ્યા અને વરસાદ બહુ પડ્યો હો. એટલે ડોશીની ઝૂંપડીમાં ચારે કોર પાણી પડવા લાગ્યું. અનેક ઠેકાણે પાણીના ખાબોચિયા ભરાઈ ગયા. ડોશીને પાણીથી બહુ ત્રાસ થવા લાગ્યો. એ તો મૂંઝાઈ ગઈ અને ઝૂંપડી ઉપરથી વરસાદના ટીપા એના શરીર પર પડતા હોવાથી એ તો બહુ કંટાળી ગઈ. એકવાર એક સિંહ એ ડોશીની ઝૂંપડીની પાછળ રાતના લપાઈને ઊભો હતો. એવામાં ડોશીને પગમાં ઠેસ વાગી અને એ તો ખાબોચિયામાં પડી ભફાંગ કરતી. અને જેવી ખાબોચિયામાં પડી ને કે ખાબોચિયાનું પાણી એને અડ્યું અને એને તો બહુ ટાઢું લાગ્યું, બહુ ઠંડુ લાગ્યું. એટલે શરીરે ટાઢું લાગવાથી એ બોલી, હું સિંહલાથી ન બીવું, હું વાઘલાથી ન બીવું, બીવું હું એક ટાઢા ટબુકલાથી. ડોશીને આવું બોલતી સાંભળી અને સિંહ વિચાર કરવા લાગ્યો કે આ ડોશી સિંહથી કે વાઘથી બીતી નથી અને ટાઢા ટબુકલાથી બીવે છે. ત્યારે એ ટાઢું ટબુકલું તે કેવું હશે? સિંહ તો મૂંઝાઈ ગયો. એટલામાં ડોશીના વાંસામાં ઉપરથી એક મોટું પાણીનું ટીપું પડ્યું. ટપ! ડોશી વળી કંટાળીને બોલી, હું સિંહલાથી ન બીવું, હું વાઘલાથી ન બીવું, બીવું તો એક ટાઢા ટબુકલાથી. સિંહ ફરીવાર ડોશીને બોલતી સાંભળીને ગભરાયો અને ટાઢા ટબુકલાથી બચવા માટે ઊભે પૂંછડે જંગલની તરફ દોડ્યો. રસ્તામાં એક વડ આવ્યો. વડ ઉપર એક વાંદરો ધ્રુજતો ધ્રુજતો બેઠો હતો અને એની નીચે ભૂલો પડેલો એક મુસાફર વડના થડ પાસે અડીને પડ્યો હતો. સિંહને દોડતો જતો જોઈને વાંદરાએ પૂછ્યું, સિંહ ભાઈ, વનરાજ થઈને ધ્રુજતા ધ્રુજતા ક્યાં દોડ્યા જાઓ છો? એ સિંહ ભાઈ, આમ ભાગો છો ક્યાં? સિંહ કે, ભાઈ, ટાઢા ટબુકલાથી બહુ બીવું છું. એક ડોશી બોલતી હતી, હું સિંહલાથી ન બીવું, હું વાઘલાથી ન બીવું, બીવું હું એક ટાઢા ટબુકલાથી. આથી હું ડોશીને બોલતી સાંભળીને જીવ લઈને ભાગ્યો છું. સિંહની આ વાત સાંભળી અને વાંદરાને પણ બહુ બીક લાગી હો. એ વાંદરો તો ઝાડ પાસે સિંહને ઉભેલો જોઈ અને નીચે બેઠેલા માણસને પણ બીક લાગી. વાંદરોય બી ગયો કે કદાચ સિંહ પોતાને ખાઈ જશે. માણસને પણ એમ થયું કે સિંહ ખાઈ જશે તો. એટલે એણે ઝાડ ઉપર ચડવાનો વિચાર કર્યો. જેવો એ ભાગીને ઝાડ ઉપર ચડવા જાય કે એના હાથમાં વાંદરાનું ટાઢું ટાઢું પૂંછડું આવ્યું. મુસાફરે વાંદરાનું પૂંછડું પકડ્યું એટલે વાંદરો ચમકો અને ટાઢું ટબુકલું આવી પહોંચ્યું એમ ધારી એમ ચીસ પાડીને કૂદ્યો. મુસાફરના હાથમાંથી પૂંછડું લપસી ગયું એટલે એ તો ધડ લઈને નીચે પડ્યો. એટલે સિંહને લાગ્યું કે ટાઢું ટબુકલું આવી પહોંચ્યું છે અને વાંદરાને પકડ્યો છે. આથી સિંહ તો વધારે ગભરાયો અને અંધારામાં ત્યાંથી દોડતો દોડતો ભાગો ભાગો ભાગો. તે જ રાત્રે એક વોરાજીની બકરી ખોવાયેલી.
એથી તે જંગલમાં એને શોધવા માટે નીકળેલા. અંધારામાં સિંહ એમની સાથે ભટકાયો, વોરાજીની સાથે. સિંહને કંઈક અથડાયું એટલે એને બીક લાગી કે ટાઢું ટબુકલું આવ્યું. એ તો વોરાને કંઈક અથડાયું એટલે એણે જાણ્યું કે પોતાની બકરી હાથ આવી. પણ સિંહ તો ટાઢા ટબુકલાની બીકથી લપાઈને છાનો માનો ટાઢો થઈને કોરે જઈને ઊભો રહી ગયો. એને થયું કે હમણાં ટાઢું ટબુકલું મને મારી નાખશે. આ બાજુ વોરાજીને લાગ્યું કે આ નજીક ઉભેલું પ્રાણી પોતાની બકરી છે, એટલે એમણે એકદમ પાસે જઈ એના કાન પકડી અને એને 2-4 ખેંચી કાઢ્યો સિંહને. સિંહના મનમાં તો થયું કે ભોગ લાગ્યા બાપા, ટાઢા ટબુકલાના હાથમાં આવ્યા તે હવે છૂટશું નહીં. અને બીકમાં એણે માર ખાઈ લીધો બોલો. અને મિયાની મીની જેવો બની ગયો વોરાજી સાથે. અને પછી વોરાજીની સાથે સાથે ચાલ્યો. વોરાજીએ ઘેર આવી એને બકરીને ખીલે બાંધી દીધો. એમને ક્યાં ખબર હતી કે આ સિંહભાઈ છે. સવારમાં ઉઠીને જ્યાં વોરાભાઈની પત્ની આવ્યા ને, એમને થયું કે લાવો ને હું બકરીને દોહી લઉં. જ્યાં બકરી દોવા જાય ત્યાં તો એમણે બકરીને બદલે સિંહ જોયો. વોરાજીની પત્નીએ વોરાજીને વાત કરી. સિંહ છે એ ખાતરી થતા દૂરથી છરી વડે દોરડું કાપી નાખી અને વોરાજી ને વોરી ઘરમાં બેસી ગયા. ભાગ્યા કે અરે બાપા, આ તો સિંહ છે. સિંહને મનમાં થયું, હાશ ચાલો લ્યો, ટાઢા ટબુકલાથી તો છૂટ્યા. તો ભાઈ આવું છે, જાણ્યા જોયા વિના કોઈ વસ્તુથી ડરી જવાય નહીં, કોઈથી બીવાય નહીં. ટાઢા ટબુકલાથી બી જાય એની હાલત બકરી થઈ ગઈ હોય એવા સિંહભાઈ જેવી થાય. સમજ્યા ને? કેવી મજા પડી? ચાલો આવતીકાલે હું તમને બીજી વાર્તા કહીશ. આવજો.